ગુજરાત ન્યૂઝ સત્યની સાથે આ શબ્દો અમારી ઓળખ અને આ ઓળખ આજે ખૂબ જ વિસ્તૃત અને વિકાસનો પર્યાય બની છે. જી હા, 19 વર્ષ પહેલાં સમાચારોના માધ્યમથી આપણે સૌ જોડાયા અને આ જોડાણ આજે એટલું મજબૂત બન્યું છે કે નિષ્પક્ષ સમાચારોનો પર્યાય અમે બન્યા છે. આપની વિશ્વસનીય ન્યૂઝ ચેનલ ગુજરાત ન્યૂઝે આજે 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કર્યો છે. એક નાના છોડમાંથી મોટા વટવૃક્ષ બનવાની અમારી આ સફરમાં અનેક લોકોનો આમૂલ ફાળો છે. એક એક વ્યક્તિના પોતાના ઉચ્ચતમ યોગદાનથી અમે આ સફળતાની સફર ખેડી છે. તો આવો 19 વર્ષની આ સફરના આવા અઢળક સંસ્મરણોને વાગોળીએ. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. સમાચાર સમાજમાં બનતી વિવિધ ઘટનાઓથી લોકોને અવગત કરાવતું માધ્યમ. આજથી 19 વર્ષ પહેલા સમાચાર એટલે માત્ર ને માત્ર ન્યૂઝપેપર હતા. એટલે કે આજની તમામ ઘટનાઓની વિસ્તૃત માહિતી આપ બીજા દિવસે જાણી શકતા હતા. તે સમયે સમાચારની દુનિયાનો આવિષ્કાર હતી આપની વિશ્વસનીય ન્યૂઝ ચેનલ ગુજરાત ન્યૂઝ. 24/7 સતત નિરંતર સમાચાર આપતી એકમાત્ર ન્યૂઝ ચેનલ. ગુજરાત ન્યૂઝ એક એવી ન્યૂઝ ચેનલ છે કે જે સતત છેલ્લા 13 વર્ષથી આપને સ્થાનિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સમાચારોથી અવગત કરાવે છે. એક એવી ન્યૂઝ ચેનલ કે જે અવનવા પ્રોગ્રામ થકી માહિતી અને મનોરંજનની ભરમાર પીરસી રહ્યું છે. ટાંચા સાધનોથી શરૂ કરાયેલ ગુજરાત ન્યૂઝ ચેનલ આજે નાના છોડમાંથી એક વિશાળ વટવૃક્ષની જેમ વિસ્તરણ અને વિકાસની ગાથા કંડારી રહ્યું છે. તો ચાલો આ અદ્ભુત અવિસ્મરણીય સફર પર કરીએ એક નજર. ઝળહળતી સફળતાના 19 વર્ષ પૂર્ણ. સતત નિરંતર સમાચારના વહેતા પ્રવાહના 19 વર્ષ પૂર્ણ. સત્યની આધારભૂતતાથી પારખી અપાતી માહિતીના 19 વર્ષ પૂર્ણ. તમારા વિશ્વાસ અને અમારી મહેનતના અતૂટ સંબંધના 19 વર્ષ પૂર્ણ. વિસ્તરણ, વિકાસ અને વૈભવની ઇમારતના જોડાતા એકમોના 19 વર્ષ પૂર્ણ. ગુજરાત ન્યૂઝ ચેનલનો 20મા વર્ષમાં મંગળ પ્રવેશ. 24 રાજ્યોમાં GTPLનું બહોળું નેટવર્ક. 1.5 કરોડથી વધુ દર્શકોનો વિશ્વાસ છે આ લાંબી સફર. આ વિશ્વાસને પરિપૂર્ણ કરવા અમે છીએ પ્રતિબદ્ધ. 31 ઓગસ્ટ 2006 એક એવો દિવસ કે જ્યારે ગુજરાતમાં પ્રાદેશિક સમાચાર આપતી ન્યૂઝ ચેનલનો જન્મ થયો. જ્યારે સમાચાર એ માત્ર ન્યૂઝપેપર સુધી જ સીમિત હતા, ત્યારે ગુજરાત ન્યૂઝ ચેનલે ગુજરાતમાં ઇલેક્ટ્રોનિક મીડિયાનો મોટો આવિષ્કાર હતો. કારણ કે તે સમયે ગુજરાત ન્યૂઝ સૌપ્રથમ 24 કલાક ચાલતી એકમાત્ર ન્યૂઝ ચેનલ હતી. ગુજરાતની જનતા માટે આ જેટલું કુતૂહલ હતું, તેટલા જ મોટા પડકારો આ ચેનલને ઊભી કરવાના પણ હતા. પરંતુ ચેનલના ડાયરેક્ટર અનિરુદ્ધસિંહ જાડેજા, પારુલ જાડેજા અને કનકસિંહ રાણાના દ્રઢ નિર્ણય અને સક્રિયતાને પગલે આ સ્વપ્ન આજે સાકાર થયું છે. ટાંચા સાધનોથી શરૂ કરાયેલું આ માળખું દિન પ્રતિદિન વિકસતું રહ્યું અને તેમાં એક બાદ એક સફળતાની સાંકળો જોડાતી ગઈ. સફરમાં અનેક પડકારો હોવા છતાં મક્કમ ઈરાદાઓએ સફળતાના ઝંડા લગાવી દીધા. જ્યારે દૂર દૂર સુધી કોઈ જ હરીફાઈ નહોતી, તે સમયે પણ ગુજરાતના ખૂણે ખૂણેથી જરૂરિયાતમંદ લોકોનો અવાજ બનવાનું ભગીરથ કાર્ય પણ સંભાળ્યું. જવાબદારો સામે ન માત્ર આંગળી ચીંધી, પરંતુ ન્યાયની ઝુંબેશ પણ ચલાવી. લોકશાહીની ચોથી જાગીરની બખૂબી નિભાવેલી ભૂમિકા બદલ આપની ચેનલને અનેક એવોર્ડથી સન્માનિત પણ કરાઈ છે. પરંતુ અમારા માટે આપનો પ્રેમ અને વિશ્વાસ એ દરેક એવોર્ડથી વિશેષ છે. ચૂંટણી હોય કે કુદરતી હોનારત, તહેવારની રંગતની વાત હોય કે ધાર્મિક વૈવિધ્યતાના અનેક રંગોને આવરવાની, દરેક સમયે, દરેક પળે પળની માહિતી આપના સમક્ષ પહોંચાડવાની પ્રતિબદ્ધતા અમે દર્શાવી.
આ 19 વર્ષમાં અમે હંમેશા સત્યને પારખવાની કટિબદ્ધતા દર્શાવી છે. સીધી, સટીક અને સ્પષ્ટ વાત અમારી મોનોપોલી રહી છે. ગુજરાત ન્યૂઝ સત્યની સાથે. અમારા સમાચારની આ ટેગલાઇન એ માત્ર બોલવા સુધી સીમિત નથી રાખી, કારણ કે એક્સક્લુઝિવની ગેલછામાં ક્યારેક ખોટી માહિતીનું પ્રસારણ નથી કરાયું. તે જ અમારી ખાસિયત, અમારી અસ્મિતાનો આધાર આજે પણ એટલો જ અકબંધ છે. તો વિવિધ વિષયોના કાર્યક્રમો અમારી શોભામાં મોરની કલગી સમાન છે. સમાચારના અવિરત પ્રવાહ સાથે દર્શકોની લાગણીઓને માન આપતો કાર્યક્રમ એટલે કોલ કરો વિશ કરો. સવારે 8 વાગે પ્રસારિત થતો આ કાર્યક્રમ દર્શકોની લાગણીને વાચા આપે છે, જેમાં દરેક વ્યક્તિ પોતાની લાગણી સભળતાની વાતો ફોનના માધ્યમથી મીડિયાના સ્ટેજ પર મૂકે છે. સ્નેહીજનોને બર્થડે વિશ કરવાનું હોય કે પછી સંબંધોમાં મીઠાશ વધારવાની હોય, દિનની શરૂઆત થતાની સાથે જ પ્રાસંગિક વિષયો અંગે પણ વાત કરવામાં આવતી હોય છે. કોલ કરો વિશ કરો બાદ બપોરે 1 વાગે રજૂ થતો કાર્યક્રમ એટલે કરંટ ટોપિક, જેમાં રોજબરોજના કરંટ મુદ્દાઓ અંગે પ્રકાશ પાડવામાં આવે છે. કરંટ ટોપિકમાં પ્રજાની અગવડો અને પ્રશાસનની કામગીરી વગેરે બાબતોને કાર્યક્રમના માધ્યમથી રજૂ કરાય છે. તો તે સાથે આ કાર્યક્રમ થકી પ્રજાના સળગતા પ્રશ્નોને યોગ્ય સમજ દ્વારા પ્રસ્તુત કરાય છે. બપોરે 3 વાગે રજૂ થતો કાર્યક્રમ એટલે જનતાનો અવાજ. ગુજરાત ન્યૂઝમાં પ્રજા સાથે સીધો સંપર્ક થાય તેવી હર હંમેશ પહેલ રહેતી હોય છે, અને તેથી જ સમગ્ર દિવસ દરમિયાન એવા ઘણા કાર્યક્રમો યોજાય છે, જેમાં જનતા પ્રત્યક્ષ રીતે કાર્યક્રમનો એક ભાગ બનતી હોય છે. જનતાનો અવાજ પણ તેમાંનો જ એક કાર્યક્રમ છે, જેમાં જનતા અવનવા મુદ્દાઓ પર પોતાનો અભિપ્રાય આપતી હોય છે. જનતાના અવાજ બાદ બપોરે 4 કલાકે રજૂ થાય છે ડે સ્પેશિયલ કાર્યક્રમ. એક એવો કાર્યક્રમ કે જેમાં દિવસનું મહાત્મ્ય સમજાવતા પ્રાસંગિક વિષયો પર પ્રકાશ પાડવામાં આવે છે. એટલે કે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજવાતા કેટલાક દિવસો, જેનો હેતુ લોક જાગૃતિ માટેનો હોય છે. આ દિવસને કાર્યક્રમનો ભાગ બનાવી ગુજરાત ન્યૂઝ પ્રજામાં જાગૃતિ લાવવાનો પ્રયાસ કરે છે. સાંજે 5:30 કલાકે રજૂ થાય છે સ્પોર્ટ શો પ્લેગ્રાઉન્ડ, જેમાં રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય સ્તરે રમાતી વિવિધ રમતોને કેન્દ્રમાં રાખી કાર્યક્રમની રજૂઆત થાય છે. જેમાં ક્યારેક કાર્યક્રમમાં નેશનલ સ્તરે દેશનું નામ રોશન કરનારા યુવા પ્રતિભાઓને બોલાવવામાં આવે છે, તો ક્યારેક સ્પોર્ટ્સ એક્સપર્ટ સાથે ટોક શો પણ કરાય છે. આ એકમાત્ર એવો સ્પોર્ટ શો છે જે માત્ર ને માત્ર ગુજરાત ન્યૂઝ દ્વારા રજૂ કરવામાં આવે છે. રાજકારણ એક એવી ગલિયારી છે કે જેમાં કોઈ પણ થતી હલચલ એ સીધી પ્રજાને અસર કરતી હોય છે. આ જ મુદ્દાઓને આવરીને ગુજરાત ન્યૂઝમાં લોકમંચ કાર્યક્રમ પ્રસારિત કરાય છે. આપને જણાવી દઈએ કે લોકમંચ એક એવો કાર્યક્રમ છે કે જે ગુજરાત ન્યૂઝની શરૂઆતથી જ રજૂ કરાય છે અને હાલ પણ લોકપ્રિયતાની ટોચ પર બિરાજમાન છે, જેનો સમગ્ર શ્રેય ગુજરાતની જનતાને જાય છે. રાજકારણમાં કોઈ ઐતિહાસિક નિર્ણયો પર મહોર લગાવવાની હોય કે પછી બેબાક રાજકારણીઓના બોલવચનની હોય, દરેક નિર્ણયો પર આ કાર્યક્રમ થકી પાર્ટીના જવાબદાર નેતાઓ પાસે અમે માંગ્યા છે જવાબ. રાત્રે 9:30 વાગે રજૂ થતો કાર્યક્રમ એટલે ન્યૂઝ એન્ડ વ્યૂઝ. ન્યૂઝ એન્ડ વ્યૂઝ કાર્યક્રમમાં કોઈ પણ સમાચારના દરેક પાસા પર નજર રાખવામાં આવે છે. આ કાર્યક્રમમાં ન્યૂઝ એ માત્ર ન્યૂઝ નહીં, પરંતુ તે અંગેના વ્યૂઝ પણ લેવામાં આવે છે. આ સઘળા કાર્યક્રમોમાં જો અમારા વિશેષ કાર્યક્રમની વાત કરીએ તો તે છે દેશ વિદેશની નામી હસ્તીઓના ઇન્ટરવ્યૂ અંગેનો અતિથિ કાર્યક્રમ. એક એવો કાર્યક્રમ જે અમારી ચેનલનો સૌથી લોકપ્રિય પ્રોગ્રામ છે, જેમાં ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ દેવાંગ ભટ્ટ દ્વારા સેલિબ્રિટીઓના ઇન્ટરવ્યૂ લેવામાં આવે છે. આ એક એવો પ્રોગ્રામ છે જેમાં રજત શર્મા બાદ સૌથી વધુ પ્રાદેશિક ભાષામાં સેલિબ્રિટીઝની સફળતાની સફર પર વાત કરવામાં આવી છે, જે અમારી ચેનલ માટે એક ગૌરવવંતી વાત કહી શકાય. 19 વર્ષની આ સફર ઘણી જ રોમાંચક રહી, પરંતુ તેમાં અમારી મહેનત ત્યારે જ સાર્થક નીવડી છે જ્યારે તમારો પ્રેમ અને વિશ્વાસ ભરપૂર માત્રામાં મળ્યો, અને આશા છે કે આગળના વર્ષોમાં પણ તેમાં વધારો જ થશે.
ગુજરાત ન્યૂઝ હવે 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેમાં અમે ફરી નવા કાર્યક્રમો, નવી માહિતી અને પ્રજાલક્ષી નવી વિચારધારા સાથે આપને માહિતગાર કરીશું. 20 સાલ બેમિસાલ. સૌ પ્રથમ 24 કલાક ચાલતી ગુજરાતી ન્યૂઝ ચેનલ. 31 ઓગસ્ટ 2006 ના રોજ થઈ હતી શરૂઆત. અવનવા કાર્યક્રમો થકી આપને પીરસ્યું છે મનોરંજનનું ભાણું. ગુજરાત ન્યૂઝનો 20મા વર્ષમાં મંગળ પ્રવેશ. જનતાના પ્રેમ અને વિશ્વાસનું પરિણામ એટલે સફળતાના 19 વર્ષ. સચોટ, સટીક અને સ્પષ્ટ માહિતી બની અમારી ઓળખ. અમારા દરેક કાર્યક્રમ અમારા દ્રષ્ટિકોણને સ્પષ્ટ કરે છે અને અમારી ઓળખને વધુ સમૃદ્ધ કરે છે. જેમાં સમય સાથે અનેક બદલાવ પણ આવ્યા છે, છતાં મૂળભૂત બાબતોને અમે હંમેશા જાળવી રાખી છે, પ્રાથમિકતા પણ આપી છે. 19 વર્ષની આ સફર ખૂબ જ લાંબી છે, જેમાં અલગ અલગ ક્ષેત્રના અનેક લોકોએ પોતાનું ઉચ્ચતમ યોગદાન આપીને અમારી આ સફરને વિશિષ્ટ બનાવી છે. અને તેથી જ તો અમે એક એવી ચેનલનું બહુમાન ધરાવીએ છીએ જેનું પોતાનું એક મીડિયા હાઉસ હોય. જી હા, હવેથી જીટીપીએલ મીડિયા હાઉસ અમારું નવું સરનામું બન્યું છે, જે અમારી વિશેષતા અને સફળતાને સારી રીતે પ્રસ્તુત કરે છે. ગુજરાત ન્યૂઝ સમાચારની એક મોટી દુનિયા, છેવાડે વસતા માનવીનો અવાજ, પ્રજાને કનડગતી સમસ્યાઓને ઉજાગર કરતું માધ્યમ, લોકશાહીની ચોથી જાગીરની જવાબદારી સભાનતા સાથે નિભાવતું પ્લેટફોર્મ, સાતત્યતા, સક્રિયતા, સટીકતા જેની પરિભાષામાં વર્ષોથી વણાયેલી છે, જે તેના એક એક કર્મચારીના ઉત્કૃષ્ટ યોગદાનથી આજે સફળતાના શિખરે છે. તેથી તો નવા મીડિયા હાઉસના બહુમાનની અનેરી ખુશી અમે અમારા એક્સ એમ્પ્લોય સાથે પણ ઉજવી, જે કદાચ મીડિયા ફિલ્ડ કે કોઈ પણ કોર્પોરેટ માટે એક નવીન્ય વાત હતી. એક ભવ્ય મીડિયા હાઉસ. આ છે અમારું ગૌરવ, અમારી પ્રતિષ્ઠા, અમારી સફળતાના આધાર. 13 ઓગસ્ટ 2006 ના રોજ અમે અમારી ચેનલમાં સમાચારને લાઈવ ઓન એર કર્યા હતા. આ દિવસની ખાસ યાદોને વાગોળવા માટે અમે અમારા નવા મીડિયા હાઉસમાં તેમને આમંત્રિત કર્યા. આ પ્રસંગ સમયે જીટીપીએલ પરિવારનું જેટલું ભાવભર્યું આમંત્રણ હતું, તેટલા જ ભાવથી તેઓ આવ્યા પણ ખરા. રાજ્યના મુખ્ય 4 શહેરો અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરામાં અમારી મેઇન ઓફિસ છે, જે રિજનલ દરેક સમાચારોની પુષ્ટિ કરીને તેને સાતત્યપૂર્ણ રીતે રજૂ કરે છે. કહેવાય છે કે કોઈ પણ સંસ્થાની સફળતા તેના ઉમદા નેતૃત્વની દીર્ઘદ્રષ્ટિને આભારી હોય છે. ગુજરાત ન્યૂઝમાં તે ઉમદા નેતૃત્વ એટલે દેવાંગ ભટ્ટ, ગુજરાત ન્યૂઝના ચેનલ હેડ, જેઓએ શરૂઆતથી જ આ સંસ્થા સાથે જોડાઈને અનેક અભૂતપૂર્વ સિદ્ધિઓ પણ હાંસિલ કરી છે. સૌથી પહેલો તો આપ બધાનો ખૂબ ખૂબ આભાર. ગુજરાત ન્યૂઝ, જીટીપીએલની ગુજરાત ન્યૂઝ ચેનલ 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરે છે. 19 વર્ષ એ બહુ જ લાંબી જર્ની છે અને મને આનંદ એ વાતનો છે કે ચેનલની શરૂઆત થઈ ત્યારથી જ એની સાથે હું જોડાયેલો હતો. આ ચેનલે ગુજરાત ન્યૂઝ ચેનલનો હું પોતે એડિટર ઇન ચીફ છું એટલા માટે નહીં, પરંતુ ઓવરઓલ જે વ્યુઅર્સ અને ખાસ કરીને જર્નલિઝમના જેટલા પણ સ્ટુડન્ટ્સ અને જે સમાચાર પ્રત્યે લગાવ ધરાવે છે, એને મારે 2-3 વાતો આજે ખાસ ફોકસ કરવી છે. ગુજરાત ન્યૂઝ ચેનલ જ્યારે શરૂ થઈ હતી ત્યારે ગુજરાતમાં 24 કલાકની એક પણ ચેનલ નહોતી. 2006માં આજનો દિવસ એટલે કે 31મી ઓગસ્ટના દિવસે ગુજરાત ન્યૂઝ ચેનલની શરૂઆત થઈ અને ત્યારથી અવિરત આપ સુધી સમાચાર અમે અમારા માધ્યમ દ્વારા આપ થકી પહોંચાડીએ છીએ. ફક્ત સમાચાર નહીં, પરંતુ સમાચારની સાથે સાથે અનેકો એવા કાર્યક્રમ જે લોકજાગૃતિ માટેના હોય છે અને એટલા માટે જ આપે જ્યારે અમારી આ ઉજવણી છે એમાં મુખ્યમંત્રીનો સંદેશ જોયો હશે, તેમાં ચોક્કસ એમણે કીધું છે કે ફક્ત સમાચારને સમાચાર જ નહીં, પરંતુ એની સાથે લોકજાગૃતિના કાર્યક્રમો પણ દેશ અને ખાસ કરીને ગુજરાત રાજ્યના વિકાસ માટે જેટલી જરૂરી માહિતી હતી તે દર્શકો સુધી પહોંચાડી છે. અને સ્વાભાવિક છે કે આ 19 વર્ષની લાંબી સફર છે એ કોઈ 1, 2, 5, 10 વ્યક્તિઓથી સફળ નથી બનતી, પરંતુ સમગ્ર ગુજરાતમાં અમારો જે સ્ટાફ છે એ સ્ટાફને લઈને અમારી ટીમ, રિપોર્ટર્સની ટીમ હોય, કેમેરા ટીમ હોય,
કોપી એડિટર્સ હોય, વિડીયો એડિટર્સ હોય, ઇવન કે અમારા પ્યુન સુધી, અમારા કેમેરામેન, પીસીઆરનો સ્ટાફ, આ બધા લોકોની મહેનતના કારણે શક્ય બન્યું છે. અને ખાસ કરીને વિશેષ આભાર એ અમારી સાથે જોડાયેલા અમારા શુભેચ્છકોનો, કે જેણે અમને સતત અમારા સારા કાર્યોની પ્રોત્સાહન આપી અને એમણે કદર કરી છે. અને એટલા જ માટે જોશ અને જુસ્સાથી 19 વર્ષ પહેલાં જે અમારી સફર શરૂ થઈ હતી, એટલો જોશ અને જુસ્સો હજી પણ આ 20મા વર્ષમાં પ્રવેશ કર્યો ત્યારે પણ અમારો અકબંધ છે. સમગ્ર ગુજરાતમાં આ ચેનલ તો દેખાય છે, પરંતુ આપને જાણ ખાતર કીધું કે હિન્દુસ્તાનના 24 રાજ્યોમાં 10.5 મિલિયન સબસ્ક્રાઈબર સુધી પહોંચતી આ અમારી ચેનલ છે. અને કાર્યક્રમોમાં અમે અનેક પ્રયોગો પણ કર્યા અને એને સફળ પણ થયા. અમારે ત્યાં ટોક શોઝ રેગ્યુલર ચાલે છે. ડિબેટ એ ફક્ત કોઈને ઉતારી પાડવા માટે કે કોઈને ઇન્સલ્ટ કરવા માટે નહીં, પરંતુ પ્રશ્નોના સાચા જવાબ આપ સુધી પહોંચે એના માટે અમારી ડિબેટ થતી હોય છે. આની સાથે અમારા કાર્યક્રમો જે કેબલ કોલિંગનો પ્રોગ્રામ છે એ પણ લાવનારી સૌથી પહેલાં ગુજરાત ન્યૂઝ ચેનલ હતી. જનતાનો અવાજ અને બિંદાસ બોલ નામના અમે 2 કાર્યક્રમો લોન્ચ કર્યા, જેની અંદર લોકો પોતે પોતાનો અવાજ, એમના જે વિચારો છે એ લોકો અમારા માધ્યમ થકી સરકાર સુધી પહોંચે. અને એટલા જ માટે મને લાગે છે કે સતત પ્રેમના કારણે આજે અમે 19 વર્ષની સફર કોઈ પણ જાતના થાક વગર અને એટલા જ આનંદ ઉત્સાહથી અમે લોકો આગળ વધારી શક્યા છે. આવનારા દિવસોમાં આપનો પ્રેમ સતત અમને મળતો રહેશે, એ જ શુભકામના. અને ફરી એકવાર આપ બધાનો ખૂબ ખૂબ આભાર. કહેવાય છે કે શરૂઆત સરળ હોય છે, પરંતુ તે શરૂઆતના મૂલ્યોને સક્ષમતા સાથે જકડીને રાખવા એ ગુજરાત ન્યૂઝની આગવી ઓળખ બની છે. તો ચાલો આજે એક એવા વ્યક્તિ સાથે વાત કરીએ જે ગુજરાત ન્યૂઝમાં વર્ષોથી ઇનપુટ હેડની ભૂમિકા મક્કમતા સાથે નિભાવી રહ્યા છે. નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ન્યૂઝ 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે. ત્યારે ગુજરાત ન્યૂઝની આ સફર 2006માં શાહીબાગથી શરૂ થઈ હતી અને ત્યારબાદ સિંધુ ભવન અને હવે સિલચ પહોંચી છે. 20મા વર્ષમાં જ્યારે મંગળ પ્રવેશ કરી રહી છે ગુજરાત ન્યૂઝ ચેનલ, ત્યારે આપ દર્શક મિત્રોનો ખૂબ જ સહયોગ વર્ષોથી મળતો રહ્યો છે અને અપેક્ષા છે કે આવનારા દિવસોમાં પણ આપનો સહયોગ મળતો રહેશે. અને પ્રજાના પ્રશ્નોને અમે જે વાચા આપવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તે આવનારા દિવસોમાં પણ સતત ચાલતો રહેશે. વ્યવસ્થા એ કોઈ પણ સંસ્થામાં મહત્વની ભૂમિકામાં હોય છે. આ વ્યવસ્થાને દ્રઢતા સાથે આગળ વધારી રહ્યા છે હિતેન્દ્રસિંહ રાજપૂત, જેઓ દરેક ગૂંચવાયેલા પ્રશ્નોનું સુચારુ નિરાકરણ લાવે છે. ખૂબ ખૂબ પહેલાં તો મેનેજમેન્ટને, આ ચેનલના મારા સહયોગી, મારા સિનિયર્સ અને જનતાને ખૂબ ખૂબ અભિનંદન. 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં અમે પ્રવેશ કરી રહ્યા છીએ. આ લોકોના, દર્શકોના સાથ સહકારથી અમે આ સોપાન પૂર્ણ કર્યું છે અને મારું સદભાગ્ય છે. અને ખૂબ ઓછા લોકોને આવા નસીબમાં આવી પળો આવતી હોય કે જે બીજ આપણે રોપ્યું હોય એ વૃક્ષને મોટું થતાં જોવું અને એના છાંયડામાં બેસવું ખૂબ સદભાગ્ય મળતું હોય છે. એ સદભાગ્ય મને મળ્યું છે અને સતત 19 વર્ષથી જીટીપીએલ પરિવાર સાથે નાતો રહ્યો છે. એક પરિવારની જેમ આટલા લાંબા સફરમાં હમસફર બનવાનો મોકો મળ્યો છે. ખૂબ નસીબદાર છું. દર્શકોના સાથ સહકાર અને પ્રેમ વગર આ અશક્ય છે. સૌને, દર્શકોને અને મારા સાથી મિત્રોને ફરીથી એક વખત ખૂબ ખૂબ અભિનંદન અને શુભેચ્છાઓ. ગુજરાત ન્યૂઝ આજે 19 વર્ષ પૂર્ણ કરી 20મા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. એ દર્શકોને આભારી છે. દર્શકોએ હંમેશા ગુજરાત ન્યૂઝને સહકાર આપ્યો છે. ગુજરાત ન્યૂઝ હંમેશા પ્રજાના પ્રશ્નોને વાચા આપતું રહ્યું છે. સરકાર અને પ્રજા વચ્ચે હંમેશા ગુજરાત ન્યૂઝે બ્રિજ બનવાનું કામ કર્યું છે, જેના કારણે આજે ગુજરાત ન્યૂઝ કહી શકાય કે શાહીબાગથી લઈને આજે સિલજ સુધી જે પહોંચ્યું છે એમાં દર્શકોના કારણે છે. એટલે સૌ દર્શકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જો સૈન્ય મજબૂત તો જીત જરૂર. આ ભાવના સાથે ગુજરાત ન્યૂઝમાં દરેક કર્મચારી કાર્ય કરે છે. તો ચાલો આ ચેનલના સ્પોર્ટ્સ એક્સપર્ટ સાથે કરીએ વાત. ગુજરાત ન્યૂઝ જ્યારે કોઈ નહોતું ત્યારે ન્યૂઝ ચેનલ અસ્તિત્વમાં આવી અને એનું નામ છે ગુજરાત ન્યૂઝ.
19 વર્ષ પૂરા થયા છે, 20મા વર્ષમાં પ્રવેશ કરે. આમ તો જ્યારે લાંબી સફર પાર કરવાની હોય ત્યારે તમારે ઘણા બધા લોકો સાથે જોઈએ. લાંબી સફર એકલા પસાર થતી નથી. આ લાંબી સફરમાં ઘણા બધા જોડાયા, ઘણા બધા વિખૂટા પડ્યા, પણ તે છતાંય સંસ્થા અવિરત ચાલતી રહી. 20મા વર્ષમાં પ્રવેશ આ એક ખાસ દિવસ ઉપર ગુજરાત ન્યૂઝના તમામ દર્શક મિત્રોને, રમતગમત સાથે જોડાયેલા લોકો કે જે મારી સાથે ઘણીવાર ઇન્ટરેક્ટ કરી ચૂક્યા છે, એ બધાને આ દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. ઓફકોર્સ ગુજરાત ન્યૂઝના સ્ટાફ તો છે જ, પણ તમે પણ શા માટે બાકી રહો, તમને પણ ખૂબ ખૂબ શુભેચ્છા. ગુજરાત ન્યૂઝની ઓળખમાં ઘણા બધા વિશેષણો અંકિત છે, પરંતુ આ બધામાં અમારા એન્કર અમારી શાન છે, જેમનો ઉત્સાહ, જેમની આવડત અને જેમની કુશળતા ગુજરાત ન્યૂઝને એક અલગ જ લેવલ પર લઈ જાય છે. તમે જોઈ રહ્યા છો કે ગુજરાત ન્યૂઝ અત્યારે સેલિબ્રેશન કરી રહ્યું છે. 19 વર્ષ પૂરા કર્યા. 2006માં ગુજરાત ન્યૂઝની સફરની શરૂઆત થઈ હતી અને 1 by 1 સાબરમતી, પછી શાહીબાગ, ત્યારબાદ સિંધુ ભવન, પકવાન, 4 રસ્તા, અને હવે શિલજમાં એક મોટું એક આખું એમ્પાયર ઊભું કર્યું છે. મીડિયા હાઉસ GTPL ગુજરાત ન્યૂઝે ઊભું કર્યું છે. અને ઇન બિટવીન 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં 31 ઓગસ્ટે મંગલ પ્રવેશ થઈ રહ્યો છે. બહુ જ ખુશી થાય છે, કારણ કે ગુજરાત ન્યૂઝમાં એન્કરિંગ કરતાં કરતાં ક્યાંક લોકસેવા કરવાનો મોકો મળ્યો. લોકોના પ્રશ્નો છે, લોકોની સમસ્યાઓ છે, ખેડૂતોનું છે, ગરીબોનું છે, શોષિત, પીડિત, આ ગુજરાત ન્યૂઝે આ પ્રશ્નો ઉઠાવ્યા છે. નો ડાઉટ સરકારે સારું કામ કર્યું છે, તો સરકારની વાહ પણ ગુજરાત ન્યૂઝે કર્યું છે, અને સરકારની કે અધિકારીઓની કે ક્યાંક શાસનની ક્યાંક ભૂલ છે, તો કાન આંબળવાનું કામ પણ ગુજરાત ન્યૂઝે કર્યું છે. અને એમ કરતાં કરતાં ગુજરાતની પહેલી ગુજરાતી ન્યૂઝ ચેનલ કે જેણે 24/7 ન્યૂઝ આપવાની એક શરૂઆત કરી. વિચાર કરો, 24 કલાક તમને કંઈક ને કંઈક આપવું છે, કેવી રીતે આપીશું અમે? છેવટે એક વિચાર આવ્યો કે યાર, દિવસ દરમિયાન આટલી બધી ઘટનાઓ બને છે, એમાંથી કોઈ એક ચોક્કસ મુદ્દો લઈ લઈએ અને એ મુદ્દાને લઈને એની સાથે સંકળાયેલા એક્સપર્ટને આપણે બેસાડીએ પેનલમાં. અને શું આ રીતે ચર્ચા ન થાય? તમે વિચારો કે ગુજરાતની જે મીડિયાની દુનિયા છે, જે વર્લ્ડ છે, એમાં ડિબેટની શરૂઆત ગુજરાત ન્યૂઝે કરી લોકમંચના માધ્યમથી. એ અવિરત સફર લોકમંચનું એ વખતે વિચાર કર્યો હતો અમારા મેનેજમેન્ટને, અમારા ચેનલ હેડે, કે આપણે આ રીતે ડિસ્કસ કરીને એક મુદ્દો હોય દિવસનો, એના એક્સપર્ટને બેસાડીને લોકમંચ કાર્યક્રમ આપણે કરીએ. લોકોનો મંચ આજે પણ અવિરત, જ્યારે 20મા વર્ષમાં મંગલ પ્રવેશ છે, લોકમંચ કાર્યક્રમ એટલો જ લોકપ્રિય છે, એટલો જ લોકો જોવે છે. એ સિવાય પણ તમે જુઓ કે અત્યારે ન્યૂઝની દુનિયા છે, બધી જ ચેનલો ન્યૂઝ આપે છે, બટ ગુજરાત ન્યૂઝ શું કરે છે? ગુજરાત ન્યૂઝ લોકોના વ્યૂઝ, એ ન્યૂઝની પાછળ લોકોના વ્યૂઝ શું છે એ જાણવાનો પ્રયાસ કર્યો છે. એને જ લઈને અમારા પ્રોગ્રામ, એ પછી કોલ કરો વિશ કરો હોય, કે પછી જનતાનો અવાજ હોય, કે ન્યૂઝ એન્ડ વ્યૂઝ હોય, આ પ્રોગ્રામ એવા છે કે લોકો સાથે અમે સીધા કનેક્ટ થઈએ છીએ એટલે લોકોના વ્યૂઝ અમને મળે છે, અને એનાથી પણ ઘણું બધું ઇનપુટ આ મીડિયાની દુનિયામાં મળે છે. એક અલગ એંગલથી ગુજરાત ન્યૂઝે વિચાર્યું છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો જમાનો છે. ગુજરાત ન્યૂઝ પણ જ્યારે શિલજ ખાતે આ એક આખું નવું મીડિયા એમ્પાયર ઊભું કર્યું છે, અને મને તો ખુશી છે કે 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરીએ છીએ, અને અમે આટલા મોટા એક મીડિયા હાઉસમાં, અદ્યતન મીડિયા હાઉસ છે, ટેકનોલોજીનો ઉપયોગ છે, અને એ મીડિયા હાઉસ દ્વારા આવનારા દિવસોમાં પણ અમે આપની વચ્ચે આવીશું. લોકોના પ્રશ્નો, લોકોની વાત સરકાર સમક્ષ લઈ જઈશું, અને આ જ રીતે અમે આપને મનોરંજન તો ઠીક છે, પણ સમાચારોની દુનિયામાં જે સમસ્યાઓ છે, પ્રશ્નો છે, આપની વચ્ચે રહીશું, આપના પ્રશ્નો ઉઠાવીશું. અને આપની ચહીતી ચેનલ ગુજરાત ન્યૂઝ આજે જ્યારે 20મા વર્ષમાં મંગલ પ્રવેશ કરે છે, ત્યારે મને ખબર છે કે આપણે પણ એટલી જ ખુશી હશે જેટલી અમને ખુશી છે. અને કોમ્પિટિશનની વાત, કોમ્પિટિશન કોઈ જ હોતી નથી. ક્યાંક કોઈ નંબર 1ની વાત કરતું હોય છે, કોઈ સનસનીની વાત કરતું હોય છે, ત્યારે અમારી ટેગલાઈન આપને ખબર છે, ગુજરાત ન્યૂઝ સત્યની સાથે અને ઓલવેઝ સત્યની સાથે. GTPL ગુજરાત ન્યૂઝને 19 વર્ષ પૂરા થઈને 20મા વર્ષમાં જે મંગલ પ્રવેશ જે મેળવ્યો છે, એક નાની શરૂઆત જે કરી હતી તેનાથી અત્યારે 20 વર્ષ જે થઈ ગયા, 19 વર્ષ ક્યાં પૂર્ણ થઈ ગયા એ પણ ક્યાંક ખબર નથી. સૌથી પહેલાં તો હું તમામ દર્શકોનો હું આભાર વ્યક્ત કરું છું કે 19 વર્ષ જે અમને આટલો સાથ સહકાર આપ્યો, આટલો સારો એવો પ્રેમ, અને તેની સાથે જે સંવાદ એક જોવા મળ્યો,
દર્શકો અને અમારો, કે જેનાથી અમે પણ ઘણા બધા જે ચેન્જીસ લાવી શક્યા અને એક નવી શરૂઆત દર વખતે કંઈક અમે કરીએ છીએ. એટલા માટે જ ફરી એકવાર હું તમામ દર્શકોનો પણ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે જ GTPL ગુજરાત ન્યૂઝે જે 19 વર્ષ પૂરા થયા છે તેની સાથે જ અનેક વર્ષ હજુ પણ પૂર્ણ કરે અને આવી જ રીતે તેરાલ અમે તમામ લોકો એક સાથે મળીને કાર્ય કરતા રહીએ તેવી શુભેચ્છાઓ. કોઈ પણ ન્યૂઝ ચેનલનો હાર તેનું ડેસ્ક હોય છે, જે સમાચારોની શૃંખલામાં કોને પ્રાધાન્ય આપવું તે નક્કી કરે છે. તો આવો ગુજરાત ન્યૂઝની ડેસ્ક ટીમને મળીએ. ગુજરાત ન્યૂઝ સાથે મારી સફર એ 14 વર્ષથી છે. ગુજરાત ન્યૂઝમાં જ્યારથી એન્ટ્રી થઈ ત્યારે સૌપ્રથમ ડેસ્ક ઉપર, ત્યારબાદ ડેસ્ક ઇન્ચાર્જ તરીકે અને ત્યારબાદ અત્યારે હાલ સબ એડિટર તરીકે સેવા બજાવી રહ્યા છીએ. કોઈ દિવસ અહીંયા નોકરી કરતા હોઈએ એવું લાગ્યું જ નથી. 20 વર્ષથી GTPL ન્યૂઝ એ સતત પ્રજાને ન્યૂઝ પીરસી રહી છે. મારો ફાળો એમાં 13 વર્ષથી છે. 13 વર્ષથી GTPL ન્યૂઝ સાથે જોડાયા બાદ એક પરિવાર જેવો માહોલ અહીંયા મળ્યો છે. GTPL ગુજરાત ન્યૂઝ સતત અવિરત 20 વર્ષ પૂરા કર્યા છે. આગળ પણ પ્રજા સમક્ષ, આગળ પણ જનતા સમક્ષ પોતાના ન્યૂઝ પીરસતું રહેશે અને આવીને આવી ગુજરાતની જનતાની સેવા કરતું રહેશે, એ જ અભ્યર્થના. ઓનેર શું જવું જોઈએ અને શું ન જવું જોઈએ તે દરેક નિર્ણયો પર સત્વરે મહોર લગાવતી ટીમ એટલે PCR ટીમ, જેમની કોઠાસૂઝ દર્શકોને યોગ્ય સમયે સમાચારો પીરસે છે. યસ, ફાઇનલી તો આજે ગુજરાત ન્યૂઝનો બર્થડે છે, જેણે 19 વર્ષ પૂર્ણ કરીને 20મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. જે બદલ GTPLના દરેક ટીમ મેમ્બર્સને કોંગ્રેચ્યુલેશન્સ અને વ્યુઅર્સને પણ કોંગ્રેચ્યુલેશન્સ. હવે અમે નવા ઘરમાં આવી ગયા છે, કોર્પોરેટ હોમ, GTPL મીડિયા હાઉસ, જે શિલજમાં છે. નવા ઘરમાં આવવાની સાથે અમારી સાથે ચેલેન્જ પણ રહેલો છે. નવા ઇક્વિપમેન્ટ સાથે અમે લોકોએ લાઈવ ચાલુ કર્યું છે. જેવી અમારી જોડે નવું વિડીયો ફીચર આવી ગયું છે, પ્લસ ઓડિયો મિક્સર આવી ગયું છે, નવા કેમેરા આવી ગયા છે, જે લેટેસ્ટ ટેકનોલોજી સાથે સજ્જ છે. અને અમારા માટે પણ ચેલેન્જ રહ્યો છે કે અમારે એ નવી વસ્તુ સાથે અપડેટ થવાનું છે, જે અમે કરી રહ્યા છીએ. દરેક ટીમ મેમ્બરનો સારો એવો સહકાર રહ્યો છે. જે પીસીઆરના મેમ્બર્સ લઈ લો, કે પછી એડિટર્સના મેમ્બર્સ લઈ લો, કે પછી ગ્રાફિક્સના મેમ્બર્સ લઈ લો, એ બધા મેમ્બર્સે સારો એવો સપોર્ટ કર્યો છે, જેના કારણે અમે સારું એવું રિઝલ્ટ વ્યુઅર્સને આપી રહ્યા છે. અને વ્યુઅર્સ, તમારો પણ આભાર જે તમે અમને સપોર્ટ કરો છો. તે બધા કોંગ્રેચ્યુલેશન્સ GTPL ટીમ મેમ્બર્સ એન્ડ હેપી બર્થડે ગુજરાત ન્યૂઝ. તો આ છે અમારી તાકાત, અમારી સફળતાનું રહસ્ય, અમારી ટીમ, જેમાં કેટલાય એવા લોકો પણ છે જેઓ વર્ષોથી અમારી સાથે જોડાયેલા છે અને હંમેશા રહેશે. એડિટર્સની ટેકનિકલ ટીમ, કેમેરામેનની ટીમ, રિપોર્ટર્સની ટીમ સાથે દરેક વ્યક્તિ આ સફળતાનો સહભાગી છે અને હંમેશા રહેશે. ગુજરાત ન્યૂઝની સમગ્ર ટીમ માટે 31 ઓગસ્ટ હંમેશા સફળતાની અનેરી ખુશીઓ સાથે આવે છે, જેની ઉજવણી સમગ્ર ટીમ દર વર્ષે હર્ષોલ્લાસ સાથે ઉજવે છે. 19 વર્ષની આ સફર ઘણી જ રોમાંચક રહી, પરંતુ તેમાં અમારી મહેનત ત્યારે જ સાર્થક નીવડી છે જ્યારે આપનો પ્રેમ અને વિશ્વાસ ભરપૂર માત્રામાં મળ્યો અને આશા છે કે આગળના વર્ષોમાં પણ અવિરત મળતો રહેશે. ગુજરાત ન્યૂઝ હવે 20મા વર્ષમાં મંગળ પ્રવેશ કરી રહ્યું છે, જેમાં અમે ફરી નવા કાર્યક્રમો, નવી માહિતી અને પ્રજાલક્ષી નવી વિચારધારા સાથે આપની સમક્ષ હાજર થઈશું અને કહીશું ગુજરાત ન્યૂઝ સત્યની સાથે.